આ દ્રશ્યો ત્યારે તાજા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અલગ અલગ રાજ્યમાં જ્યાં હવે મોક ડ્રીલની શરૂઆત થવાની છે અને આ મોક ડ્રીલ જે બરાબર આપણા ગુજરાતની વાત કરીએ તો 4:30નો સમય નક્કી કરવામાં આવ્યો છે। 4:30 વાગે મોક ડ્રીલ યોજાશે। સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ તેનું નામ છે અને આ 4 થી 5 કલાક સુધી સતત ચાલવાની છે। કેવી રીતે કોઈ પણ એટેકિંગ થાય છે તો તેનાથી બચી શકાય અને તેના ભાગરૂપે જે સરકારે કેન્દ્ર સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે હુબહુ એનું પૂરેપૂરું પાલન જે છે તે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અંતર્ગત કરવામાં આવશે અને તમામ એ 6.5 કરોડ ગુજરાતીઓને આજે અપીલ કરવી પડે કે આ જે મોક ડ્રીલ છે એ તમારા તમામ લોકોના હિતમાં છે, આપણા હિતમાં છે અને જે પણ કોઈ માર્ગદર્શિકા આવી છે તેનું પાલન કરવામાં આવે। અંધારું થાય છે તો ડરવાની કે ગભરાવાની પેનિક થવાની બિલકુલ જરૂર નથી। જ્યારે આ પ્રકારની યુદ્ધ જેવી પરિસ્થિતિ આવતી હોય તો ત્યારે એ સાયરન વાગતું હોય છે, 2 મિનિટનું સાયરન, અને હા, જ્યારે આ યુદ્ધનું જે મોક ડ્રીલ પૂરું થશે અને તે સમય પર પણ 2 મિનિટ જેટલું લાંબુ સાયરન વગાડવામાં આવશે એટલે એ એક મેસેજ છે કે હા, આ હવે અહીંયા મોક ડ્રીલ જે છે, આ એક્સરસાઇઝ છે તે પૂરી થઈ ગઈ છે, બેક ટુ રૂટીન। એટલે આ આખી જે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ હોય છે આમ તો 1971 પછી પહેલી વખત આ થઈ રહી છે એટલે આજની જનરેશને કદાચ ખ્યાલ પણ નહીં હોય પણ આ તમામ માટે એક નવી બાબત જરૂરથી છે પણ તેનો સહયોગ સહકાર એ તમામે સરખો આપવાનું પણ એટલું જ જરૂર છે। ત્યારે હવે થોડી જ વારમાં મોક ડ્રીલ શરૂ થવાની છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ખાસ અમદાવાદમાં 2 જગ્યા પર મોક ડ્રીલ થવાની છે ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ કે જેઓ પેલેડિયમથી લાઈવ થઈ રહ્યા છે અમારી સાથે। જિગ્નેશ, શું મોક ડ્રીલની શરૂઆત થઈ ગઈ છે? ત્યાં અત્યારે કેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે? શું સ્થિતિ છે ત્યાં? ટૂંક સમયમાં જ મોક ડ્રીલની શરૂઆત થશે। કોઈ પણ હવાઈ હુમલો કરવામાં આવે તો હવાઈ હુમલામાં કોઈ મિસાઇલ આવે કે અન્ય કોઈ પણ રીતે જ્યારે કોઈ ટાર્ગેટ એરિયામાં જો હુમલો થયો હોય તો કયા પ્રકારની બચાવની કામગીરી કરવી તે બાબતે આ મોક ડ્રીલ પેલેડિયમ મોલમાં છે। સૌપ્રથમ તો દ્રશ્યો બતાવીશું કે તમામ ફાયરના વાહનો જે અદ્યતન વાહનો છે તે આ ઉપરાંત જોઈએ તો એમ્બ્યુલન્સ સહિતના તમામ વાહનો આવી ચૂક્યા છે અને આ ઉચ્ચ અધિકારીઓ પણ આ જગ્યા પર ઉપસ્થિત છે। કોઈ પણ પ્રકારે લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરવા મોલમાંથી તે બાબતે મહત્વની તૈયારીઓ થતી હોય છે અને ખાસ કરીને તે બાબતે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય છે। જે નાયબ કલેક્ટર છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની તૈયારીઓ? 13 થી વધારે એજન્સીઓ અત્યારે આપણા સાથે જોડાઈ ગયેલી છે। જો યુદ્ધની કેવી કોઈ પરિસ્થિતિ થાય તો એમાં લોકોને સેફલી કઈ રીતે ઇવેક્યુએટ કરવા અને તંત્ર કઈ રીતે એનો રોલ ભજવવો એની આપણે મોક ડ્રીલનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। જે મોક ડ્રીલ છે તે મોક ડ્રીલમાં કયા પ્રકારની તૈયારીઓ અને પ્રેક્ટિસ કરાવે? લોકોને ઇવેક્યુએટ કરીને સેફ કઈ રીતે લઈ જવા, કેઝ્યુઅલ્ટી થઈ હોય તો 108 મેડિકલની ટીમ કઈ રીતે કામ કરશે, ફાયરની ટીમ કઈ રીતે એનું કામ કરશે, એના પછી ડેબ્રીઝ રિમૂવલ માટે અથવા કેઝ્યુઅલ્ટી રિમૂવલ એનું જે અંતર્ગત કામગીરી કરવાની હોય એના માટે એએમસીની ટીમ કઈ રીતે કામ કરશે, આરએનબીની ટીમ કઈ રીતે કામ કરશે, બધું મોક ડ્રીલના અંદર કયા વિભાગો ને આપ એક તૈયારીના ભાગરૂપે જોડવામાં આવ્યા છે આ મોક ડ્રીલમાં? એએમસી, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ઓડા, પોલીસ, ફાયર, હેલ્થ, આરએનબી, જીએસઆરટીસી, આરટીઓ, હોસ્પિટલ, સોલા અને ઝાયડસ હોસ્પિટલ। ટૂંકમાં કહીએ તો જે મોક ડ્રીલ છે તેની સંપૂર્ણપણે તૈયારીઓ થઈ ચૂકી છે। બીજી તરફ દ્રશ્યો બતાવીશ કે જે મોલ છે તે મોલમાં કોઈ પણ પ્રકારની સૂચના હાલમાં લોકોને આપવામાં આવી નથી। લોકો સરળતાથી જે રીતે મોલમાં ફરતા હોય તે પ્રકારે તેઓ પોતાની જે વિઝિટ હોય છે તે વિઝિટ કરતા જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે લોકોને આ બાબતની જાણ કરવામાં આવી નથી અને મહત્તમ સંખ્યામાં જ્યારે લોકો આ જગ્યા પર રહેતા હોય ત્યારે મોલમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે કોઈ પણ રીતે લોકોને કઈ રીતે રેસ્ક્યુ કરવા, અલગ અલગ વિભાગો માંથી કઈ રીતે રેસ્ક્યુ કરવા, કારણ કે જે મોક ડ્રીલનું આયોજન કર્યું છે તે મોક ડ્રીલની મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે જ્યારે ઓચિંતાની કોઈ મિસાઇલ જો મોલમાં આવી પડે, કોઈ પણ પ્રકારનો હવાઈ હુમલો કરવામાં આવે તો જે મોલના દ્રશ્યો છે બતાવીશ કે લોકો એકદમ રૂટીન રીતે જે રીતે મોલમાં જતા હોય છે તે જ રીતે તેઓની અવર જવર છે। કોઈ પણ પ્રકારે મોલની અંદર કોઈ વ્યક્તિઓને આ બાબતે મોક ડ્રીલ બાબતે જાણ કરવામાં આવી નથી, જેથી કરીને અલગ અલગ વિભાગને જે મોક ડ્રીલ દરમિયાન કયા પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે તે મુશ્કેલીની જાણ થાય
સૌપ્રથમ તો જે હાલમાં આ મોલમાં જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનમાં જોઈએ તો ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર સહિતના જે અવરજવર કરનાર જે વ્યક્તિઓ છે તેમાંથી કેટલાક વ્યક્તિઓને રેસ્ક્યુ કરી અને કેવી રીતે બચાવવા તે બાબતની મોકડ્રીલ છે. આ ઉપરાંત જોઈએ તો મોલમાં વધુ પડતા લોકોની અવરજવર રહેતી હોય છે, હોસ્પિટલ હોય કે અન્ય કોઈ સરકારી ઓફિસ હોય, આવી તમામ જગ્યાઓ પર જ્યાં લોકોની વધુ પડતી અવરજવર હોય ત્યાં મોકડ્રીલનું આયોજન ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. લોકોની અવરજવર ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જે દુશ્મનોની મિસાઇલ હોય કે હવાઈ હુમલા હોય તો તે આવી જગ્યાઓ વધુ પસંદ કરતા હોય છે કે જે જગ્યાઓ પર વધારે લોકોની અવરજવર હોય અને એટલા જી તો અમદાવાદ સ્ટેડિયમ